નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું રાહુલ ગઢવી સફલમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જાણો છો 3-4 દિવસ પહેલા જ્યારે ગૌણ સેવાએ પોતાની વેબસાઇટ ઉપર સીસીઈ નો અભ્યાસક્રમ મૂક્યો ત્યારથી જ ગુજરાતમાં વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો થઈ ગયો. કારણ કે ગૌણ સેવા વાળાએ વિદ્યાર્થીઓ સાથે કરી ગેમ કે એમણે રીઝનિંગમાં માત્ર 7 અને ગણિતમાં 11 જ પ્રકરણના નામ આપ્યા. અને એ પછી આપ જાણો છો અલગ અલગ ચેનલ ઉપર અલગ અલગ શિક્ષકોએ પોતાના અનુભવો પ્રમાણે આપને સિલેબસ સમજાવ્યો. હું પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં છેલ્લા 6 વર્ષથી ગણિત અને રીઝનિંગ ભણાવું છું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો બધા કરતા અલગ કઈ રીતે છે એ હું પહેલા આપને કહી દઉં. અહીંયા હું આપને સિલેબસ સમજાવવા નથી આવ્યો. મારો પ્રથમ ઉદ્દેશ્ય ગુજરાતના છેવાડે બેઠેલો વિદ્યાર્થી કે જેની પાસે તૈયારી કરવાનું ખૂબ જનૂન છે પરંતુ પૈસાના કારણે એની તૈયારી અટકે છે, તો એવા દરેક વિદ્યાર્થી મિત્રો, હું ઘણી બધી યુટ્યુબ ચેનલ નીચે વિદ્યાર્થીઓની કમેન્ટ વાંચતો હોઉં છું કે સાહેબ કોર્સમાં કંઈક ડિસ્કાઉન્ટ કરી આપો, સાહેબ કોર્સ કંઈક ફ્રી કરી આપો, સાહેબ થોડા દિવસ અમને ફ્રી એક્સેસ આપો. તો આજે એવા દરેક વિદ્યાર્થીઓ સુધી મારે પહોંચવું છે. જોડાયેલા રહેજો. તમારા બધા માટે ગુજરાતમાં ન ભૂતો ન ભવિષ્યથી એક સરપ્રાઈઝ વિડીયોના અંતમાં તમારી રાહ જોઈ રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, વધારે સમય બગાડ્યા વગર હું આપને અહીંયા સિલેબસ સમજાવવા નથી આવ્યો એવું સ્પષ્ટતા કરું. હું તમારા સમક્ષ વિદ્યાર્થી મિત્રો આ અભ્યાસક્રમનું વર્ગીકરણ કઈ રીતે આપણે કરી શકીએ, શું છે ગણિત અને રીઝનિંગ ભણવાનો સાચો ક્રમ જેનાથી તમે બેઝિક થી લઈને એકદમ એડવાન્સ સુધી ગણિત અને રીઝનિંગ તૈયાર કરી શકો અને પરીક્ષામાં ખૂબ સારું પરફોર્મ કરી શકો. ઘણી બધી જગ્યાએ મેં જોયું વિડીયોમાં કે અમુક પ્રકરણો જ કહી દીધા કે આટલા જ કરવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કાઠિયાવાડમાં નહીં આખા ગુજરાતમાં કહેવત છે કે ચેત તો નર સદા સુખી. ભલે એમણે 11 કે 18 આટલા જ પ્રકરણોના નામ આપ્યા હોય, વિદ્યાર્થી મિત્રો એ પ્રકરણનું નામ નહીં, એક આખા ટોપિકનું નામ છે. ગણિત અને રીઝનિંગની તૈયારી કરતા પહેલા તમારે સૌથી પહેલા એ સમજવું જોઈશે કે એ પ્રકરણના સબ ટોપિક કયા છે. તો જોડાયેલા રહો મારી સાથે. આ વિડીયોમાં આપણે ગણિત અને રીઝનિંગના અભ્યાસક્રમનું કમ્પ્લીટ વર્ગીકરણ કરીએ. ચાલો તો વધારે સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આવું એક પોસ્ટર તમને જોવા મળે છે. આપે કદાચ આની એક પીડીએફ ગુજરાતી દરેક ટેલિગ્રામ ચેનલમાં જોઈ છે અને આમાં લખેલું છે કે રીઝનિંગના આ 7 ભાગ, ગણિતના 11 ભાગ, રીઝનિંગના 40 માર્ક અને ગણિતના 30 માર્ક. હવે સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો તમારો ઈ જ ભ્રમ દૂર કરી દઈએ કે શું ખરેખર ગણિત 30 અને રીઝનિંગ 40 માર્કનું છે? ચાલો શરૂઆત કરીએ. તો મારો સૌથી પહેલો પ્રશ્ન, શું ખરેખર ગણિત 30 જ માર્કનું છે? જ્યારે આપણે ગણિતના અભ્યાસક્રમનું વર્ગીકરણ પૂરી રીતે કરી લઈએ ત્યારે હું તમને આ પ્રશ્નનો જવાબ આપીશ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા જે ગણિતના ટોપિકના નામ આપેલા છે એમાં પહેલા 2 ટોપિક નંબર સિસ્ટમ, સિમ્પ્લિફિકેશન અને અલ્જિબ્રા. ગણિતનો એક મુખ્ય ભાગ છે સંખ્યા. ઘણા બધા પ્રકરણો ઉપર સંખ્યાની અસર હોય. પ્રકરણનું નામ ભલે અલગ હોય પણ એના ઉપર અસર તો સંખ્યાની જ હોય. જેમ કે સંખ્યાના કયા કયા પ્રકરણો આવે છે? તો સંખ્યાના પ્રકરણોમાં તમે જાણો છો સંખ્યા જ્ઞાન, લસા ગુસા, વર્ગ વર્ગમૂળ, ઘન ઘનમૂળ, સરેરાશ. આ બધાના નામ ભલે અલગ અલગ હોય. વિદ્યાર્થી મિત્રો, હું જ્યારે પણ ઓફલાઈનમાં ભણાવું છું ત્યારે પહેલા દિવસે બાળકને અભ્યાસનું વર્ગીકરણ બોર્ડ ઉપર કરીને બતાવું છું કે ભલે આ પ્રકરણના નામ અલગ અલગ છે પણ જો તમને નંબર વિશે અંદાજો હશે વિદ્યાર્થી મિત્રો તો તમે એ પ્રકરણો સારામાં સારી રીતે ભણી શકશો. એમ અહીંયા ટોપિકના પહેલા 2 ભાગ નંબર સિસ્ટમ, સિમ્પ્લિફિકેશન અને અલ્જિબ્રા મેં બંનેને સાથે લઈ લીધા છે અને મારું એવું માનવું છે વિદ્યાર્થી મિત્રો કે આ ટોપિકના સબ ટોપિક અથવા તો પેટા ટોપિકમાં તમારે આ બધા જ પ્રકરણ કરી લેવા જોઈએ. હજી આપણા પાસે પૂરો 75 દિવસનો સમય છે અને ગણિત અને રીઝનિંગ એટલું તો અઘરું નથી કે રોજે આપણે એક ચેપ્ટર ના કરી શકીએ. એ પ્લાનિંગ વિશે પણ હું વિડીયોમાં સાથે સાથે વાત કરતો જઈશ. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આ બંને પ્રકરણના આપણે સબ ટોપિક જોઈ લઈએ. બરાબર છે? સંખ્યા જ્ઞાન તમારે કરવું જ જોઈએ, બિલકુલ કરવું જોઈએ. અપૂર્ણાંકોના પ્રશ્નો સિમ્પ્લિફિકેશનના ભાગરૂપે પૂછે કે સંખ્યાના ભાગરૂપે પૂછે પણ એકાદો પ્રશ્ન પૂછશે જરૂર. મેં અહીંયા એવા જ પ્રકરણોના નામ લખ્યા છે જે મને લાગે છે કે આમાંથી કંઈક ને કંઈક તો પૂછાશે. એટલે તમારી સેફટી એમાં છે કે તમે આ બધા જ કરીને જજો. બરાબર છે? કોઈ આમાં આપણે એવું નહીં કરીએ, એવા કોઈ આપણે ભાગ જ નહીં કરીએ.
તમે પરીક્ષા નથી લેવાના વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા ગૌણ સેવા લેવાની છે. એટલે જાતે નક્કી ના કરો કે કેટલું ભણવું જોઈએ ને કેટલું ના ભણવું જોઈએ. બધું જ ભણેલું હશે તો મને નથી લાગતું કે વાંધો આવશે. બરાબર છે. તો અપૂર્ણાંકોના પ્રશ્ન મને લાગે છે એકાદો હશે જ. એકાદો પ્રશ્ન આઈધર વર્ગમૂળનો હોય ઓર ઘનમૂળનો હોય, પણ બંને કરીને જ આવવા જોઈએ. કિંમત શોધો, આ એક એવી સરસ મજાની વસ્તુ છે. કિંમત શોધો કરીને કોઈ પણ દાખલો પૂછી શકાય. એ સાદું રૂપનો જ ભાગ બને. તમને કહી દીધું કિંમત શોધો, 30 નો ઘન ઓછા 20 નો ઘન, આ ઘનમૂળમાં સવાલે લાગુ પડી શકે. અને આ સવાલ કિંમત શોધો એ રીતે સિમ્પ્લિફિકેશનમાં પણ બેસાડી શકાય. બરાબર છે. થોડા સંખ્યા આધારિત કોયડાઓ જે હું સમયસર આપને દેખાડીશ. અલજિબ્રાના અમુક સ્પેશિયલ ફોર્મ્યુલા હોય છે, અમુક સ્પેશિયલ કોન્સેપ્ટ હોય છે કે જે આ રીતે જ કામ કરતા હોય છે. એવા અલજિબ્રાના સૂત્રોને આધારિત પણ પ્રશ્ન પૂછાઈ શકે. વિસ્તરણ અને અવયવીકરણના આધારે પણ આપને પ્રશ્નો પૂછી શકાય છે વિદ્યાર્થી મિત્રો. તો જો પહેલા બે ટોપિકની વાત કરીએ તો એના આટલા સબ ટોપિક થાય જેના ઉપર જો આપણે કામ કરેલું હોય તો પછતાવાનો વારો નહીં આવે વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ ચાલીએ. હવે છે અર્થમેટિક એન્ડ જીઓમેટ્રિક પ્રોગ્રેશન, એટલે કે સમાંતર અને સમગુણોત્તર શ્રેણી, જેને આપણે એકદમ ગુજરાતીમાં શ્રેણી અને શ્રેણી કહીએ છીએ. બરાબર છે. ઘણાને સૂત્ર પણ આવડતા છે. Tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. બરાબર છે. પછી સરવાળા માટે SN નું સૂત્ર યાદ રાખે છે. આ તો પૂછાશે જ. બરાબર છે. એની સાથે સાથે આમાં ક્યારેક મધ્યમ પદ શોધવાનું, અથવા તો નીચેનામાંથી કઈ ગુણોત્તર શ્રેણી છે, કઈ ગુણોત્તર શ્રેણી નથી, નીચેનામાંથી કઈ શ્રેણી અલગ પડે છે. આવા પણ પ્રશ્નો તમારી સામે આવી શકે છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. તો આખું એક પ્રકરણ છે સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી, જે મને લાગે છે 2 કલાકમાં કમ્પ્લીટ રીતે ભણી શકાય. ચાલો સિલેબસનો આગળનો ભાગ જોઈએ તો સરેરાશ. અને તમે વાંચી શકતા હશો, મેં આમાં લખ્યું છે કે સરેરાશના આધારિત તમામ કોન્સેપ્ટો. ઘણી વખત સરેરાશમાં ટકાવારી અને ગુણોત્તરના આધારે પણ પ્રશ્નો પૂછી શકાય. હોય પ્રશ્ન સરેરાશનો જ, પણ એમાં અંદર ટકાવારી કે ગુણોત્તરનો ઉપયોગ થયેલો હોય, જે હું તમને સમયસર બતાવી દઈશ. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પછી મેં બંનેને સાથે લીધા છે, પર્સન્ટેજ અને પ્રોફિટ લોસ. ગણિતનો એક મુખ્ય ભાગ છે ટકા. જો તમને પર્સન્ટેજ આવડે તો તમને ટકાવારી આવડે, તો તમને સાદું વ્યાજ આવડે, તો તમને ચક્રવૃદ્ધિ વ્યાજ આવડે, તો તમને નફો ખોટ આવડે, અને તો જ તમને ડિસ્કાઉન્ટ આપે. તો જ તમને ડિસ્કાઉન્ટ આવડવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો મારું એવું માનવું છે કે ભલે એમણે સાદું વ્યાજ કે ચક્રવૃદ્ધિ વ્યાજ ના લખ્યું હોય સિલેબસમાં, પણ આઈધર એક પ્રશ્ન સાદા વ્યાજનો અથવા એક પ્રશ્ન ચક્રવૃદ્ધિ વ્યાજનો 100% પૂછાય. હું તમને 100% કહું છું, પૂછાશે જ. બરાબર છે. તો ટકા જો તમે સારી રીતે ભણશો તો આટલા પ્રકરણમાં આપને વાંધો નહીં આવે. તમે જાણો છો હવે તમારી પરીક્ષા TCS લઈ રહી છે. બરાબર છે. ઓનલાઈન પરીક્ષા છે. તો TCS સેન્ટ્રલ ગવર્મેન્ટના પેપરો વર્ષોથી લેતી આવે છે. અને સેન્ટ્રલ ગવર્મેન્ટનો એક ખૂબ મજબૂત પૂછાતો એવો ટોપિક છે ડિસ્કાઉન્ટ, જે આપણે નફો ખોટની સાથે સાથે જ ભણી જઈએ છીએ, પણ ખરેખર વાસ્તવમાં ડિસ્કાઉન્ટ એક અલગ પ્રકરણ છે વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળનો ભાગ કવર કરીએ તો એ છે રેશિયો એન્ડ પ્રપોર્શન. અહીંયા એમણે સ્પેલિંગ ખોટો લખ્યો છે, મેં સ્પેલિંગ સુધારી આપ્યો છે. રેશિયો એન્ડ પ્રપોર્શન, ગુણોત્તર અને પ્રમાણ. ગુણોત્તરની અસર કયા કયા પ્રકરણો ઉપર? જો ગુણોત્તર આવડશે તો જ ગુણોત્તર અને પ્રમાણ આવડશે, તો જ ભાગીદારી આવડવાની છે, તો જ ઉંમર સંબંધિત દાખલા આવડવાના છે, તો જ મિશ્રણ આવડવાનું છે. મતલબ જો ગુણોત્તર આવડે તો 4 પ્રકરણો આવડી જાય. અને અહીંયા એ લોકોએ પ્રોબ્લેમ ઓન એજીસ ખરેખર રીઝનિંગમાં મૂક્યું છે અને સ્પેસિફિક મૂક્યું છે. તો એનો મતલબ ઉંમર સંબંધિત કોયડાઓ તમારી સામે 2 કે 3 પ્રશ્નો રૂપે આવી શકે. આ પ્રકરણને હલકામાં લેવાની ભૂલ ના કરતા વિદ્યાર્થી મિત્રો. ઉંમર સંબંધિત દાખલાઓ કોયડાના રૂપે તમારી સમક્ષ ઘણા બધા પણ પૂછી શકાય, મલ્ટિપલ પૂછી શકાય. મારો કહેવાનો મતલબ છે 2 કે 3 થી વધુ પ્રશ્નો પણ આવી શકે. તો ભલે એમણે લખ્યું છે રીઝનિંગમાં, એમના લખવાથી ઉંમર સંબંધિત કોયડાઓ રીઝનિંગનો ભાગ નથી બની જતો. બરાબર છે. એ ગણિતમાં જ રહેશે અને એ ગુણોત્તરનો જ એક ભાગ કહેવાશે. તો એનો મતલબ જો ગુણોત્તર આવડી જાય તો 4 પ્રકરણમાં આપણો બેડો પાર થઈ જાય વિદ્યાર્થી મિત્રો. આગળ ચાલીએ. એના પછીનો ભાગ હવે ઝડપ આધારિત કોન્સેપ્ટો. જો એક વખત ઝડપ શું છે એ ખબર પડી જાય તો ટ્રેનના પ્રશ્નો આવડી જાય. બરાબર છે. પછી તો કે સમય અંતર અને ઝડપના પ્રશ્નો પણ આવડી જાય, અને સાથે સાથે હોડી અને પ્રવાહના પ્રશ્નો પણ આવડી જાય. હા,
હોડી અને પ્રવાહમાં એક કોન્સેપ્ટ તમારે એડ કરવો પડે, પ્રવાહની સાથે અને પ્રવાહની વિરુદ્ધ. બરાબર છે. એ જ્યારે પ્રકરણ ભણશું ત્યારે એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. અને હવે આગળનો ભાગ, કામને આધારિત પ્રકરણો, વર્કને આધારિત જે પ્રકરણો છે કે જેમાં વ્યસ્ત પ્રમાણના કોન્સેપ્ટ લાગુ પડે છે. તમને કામ વાળા દાખલા આવડે તો નળ ટાંકી આવડે, તો તમને સમય અને કાર્ય આવડે, તો તમને કામ સમય અને મહેનતાણું પણ આવડે, તો તમને સાંકળનો નિયમ પણ આવડે. તો કહેવાનો મારો મતલબ છે, જો તમને વ્યસ્ત પ્રમાણ સમજાઈ ગયું તો આટલા પ્રકરણોમાં મને નથી લાગતું કે આપને વાંધો પડશે. અને અહીંયા બોર્ડ ઉપર મેં જેટલા લખ્યા છે એમાં હું કોઈ એવી કેટેગરી નથી પાડતો કે આ કરાય, આ ના કરાય, આ પહેલા કરાય, આ પછી કરાય. મેં અહીંયા તમારી સામે એક સિક્વન્સ લખ્યો છે અને એ સિક્વન્સ પ્રમાણે બધા જ કરી નખાય. બરાબર છે. ચાલો આગળ ચાલીએ. હવે તો કે હવે અહીંયા મેં રીઝનિંગના, એમણે રીઝનિંગમાં જે બે ભાગ આપ્યા છે, ડાટા ઇન્ટરપ્રેશન એટલે કે જેને આપણે ડીઆઈ કહીએ છીએ, અથવા તો ડેટા સફિશિયન્સી જેને આપણે માહિતીની પર્યાપ્તતા કહીએ છીએ. આ તમને લાગે, પરંતુ આ બહુ ડેન્જરસ વસ્તુ છે. માહિતીની પર્યાપ્તતા પ્રકરણની અંદર તમારે આખે આખું ગણિત પૂછી શકાય. તમને ટ્રેન આધારિત બે વિધાનો આપેલા હોય, ટ્રેન આધારિત કે ટ્રેન એ છે એ કોઈ વ્યક્તિને આટલી સેકન્ડમાં પસાર કરે છે. બીજું વિધાન આપેલું હોય, ટ્રેન બી પ્લેટફોર્મને આટલા સમયમાં પસાર કરે છે. પછી તમારી સમક્ષ ચાર ઓપ્શન મૂકી દીધા હોય કે વિધાન એ થી ટ્રેનની ઝડપ જાણી શકાય છે, વિધાન બે નો ઉપયોગ કરવો જરૂરી છે, બંનેનો ઉપયોગ જરૂરી છે, કે બંનેમાંથી એક પણ વિધાનનો ઉપયોગ કરી તમે ટ્રેનની ઝડપ નથી શોધી શકતા. બરાબર છે. કહેવાનો મારો મતલબ, માહિતીની પર્યાપ્તતા સરેરાશનો દાખલો બનાવીને પૂછી શકાય, ટકાવારીનો દાખલો બનાવીને પૂછી શકાય, ઉંમર સંબંધિત બે તમને લાઈનો આપીને પ્રશ્ન પૂછી શકાય કે રામની ઉંમર આટલી છે, શ્યામની ઉંમર આટલી છે, અને પછી તમને પ્રશ્ન પૂછ્યો હોય તો શ્યામના પિતાજીની ઉંમર શું છે, તો તમારે ચેક કરીને કહેવાનું કે ઉપરોક્ત બે વિધાનમાંથી શ્યામના પિતાજી સુધી તમે કોઈ પણ રીતે પહોંચી શકો છો. એક વિધાનની મદદથી પહોંચી શકતો તો એક જવાબ, બંનેની જરૂર પડતી હોય તો બંને જવાબ, બંનેમાંથી એક પણની જરૂર ના પડતી તો બંનેમાંથી એક પણની તમારે જરૂર નથી તો એ ઓપ્શન તમારે ટીક કરવો પડે. કહેવાનો મારો મતલબ, ડાટા સફિશિયન્સીના નામે કાંઈ પણ પૂછી શકાય. કોઈ પણ પ્રકરણમાંથી બે લાઈન લઈ અદ્ભુત એવો સવાલ બનાવી શકાય. તો આને પણ નજરઅંદાજ કરવાનું થતું નથી વિદ્યાર્થી મિત્રો. તો ખરેખર જે મેં તમને પહેલા પ્રશ્ન પૂછ્યો હતો કે શું ખરેખર ગણિત 30 જ માર્કનું, તો જો તમે ઉંમર સંબંધિત બે કોયડા એડ કરો તો 30 ને 32 માર્ક થઈ ગયા, ન્યા જ 32 માર્ક થઈ ગયા. માહિતીની પર્યાપ્તતાના તમે 2 કે 3 માર્ક એડ કરો તો 35 થઈ ગયા. અને એમાં તમે ડીઆઈ ના 5 કે 10 માર્કના, એક ડીઆઈ પૂછી 5 માર્કની તો 40, અથવા તો 2 ડીઆઈ પૂછી તો મેથ્સ ખરેખર 42 માર્ક સુધી જઈ શકે. કહેવાનો મારો મતલબ, ગણિત આવડતું હોય તો 40+ પ્રશ્નો સાચા પડશે. આ વાત હું શ્યોરિટીથી કહું છું તમને. તો ભલે હમણાં લખ્યું હોય કે ગણિત 30 જ માર્કનું છે, પણ હજી મારું કહેવાનું છે કે રીઝનિંગ કરતા પહેલા તમારે મેથ્સ શીખવું પડશે. કારણ કે મેથ્સના અમુક કોન્સેપ્ટો તમારે રીઝનિંગમાં પણ વાપરવા પડશે. તો કહેવાનો મારો અર્થ, પીડીએફ ઉપર ના જતા કે ગણિતના 30 સવાલ છે. બરાબર છે. ખરેખર મેથ્સની વેલ્યુ મારા માનવા પ્રમાણે 40 થી 42 માર્કની થશે. 70 માર્કના તમારા પેપરમાં મેથ્સનું વેટેજ 40 કે 42 ગુણનું હોઈ શકે. બરાબર છે. આમાં મેં તમને કીધું એમ રીઝનિંગમાંથી મેં ડીઆઈ એડ કરી છે, અને જે ઉંમર સંબંધિત પ્રશ્નો છે એને પણ મેં ગણિતનો જ ભાગ ગણ્યો છે, અને સાથે સાથે ડેટા સફિશિયન્સી નામનું ચેપ્ટર પણ મેં એડ કર્યું છે. તો મારા મતલબે ગણિતની વેલ્યુ 40 થી 42 માર્કની થાય વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. આશા કરીએ બધા પ્રકરણોનો તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે. નહીં લીધો હોય તો અમે આપને પીડીએફ પ્રોવાઈડ કરી દઈશું. ચિંતા કરવાની જરૂર નથી. જેટલા પ્રકરણોના પાછળ નામ ગયા એ બધા 1 થી લઈને છેલ્લે સુધી કરવા જોઈએ. તો પછી મનને નિરાશ અથવા તો શાંતિનો અનુભવ થાય કે વાંધો નહીં આવે, મેં બધા જ પ્રકરણ કરેલા છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. આટલું તમે આગલા દિવસે કોન્ફિડન્સથી સૂઈ શકશો. કાંઈ પણ પૂછવું હોય પૂછી લે, મેં બધા જ કરીને હું બેઠો છું, તારે પૂછવું હોય ત્યાંથી પૂછ. બરાબર છે. મેં બધા જ કર્યા છે. પણ જો તમે 11 કે 12 ટોપિક કરીને ગયા તો મનમાં એક ડર તો રહેવાનો જ છે કે જે મેં ટોપિક નથી કર્યા એમાંથી પ્રશ્ન આવ્યો હતો. બરાબર છે. અને એવો ડર લઈને પરીક્ષામાં જવું, અડધી હાર તો આપણી ન્યાજ થઈ જાય છે. અને તમે તો દૂધના દાજેલા માણસો છો. બરાબર છે. કાયદો વાંચીને ગયા તો કાયદો આવ્યો જ નહીં, રીઝનિંગ આવ્યું. કોન્સ્ટેબલમાં જાણો છો આપ, રીઝનિંગ ની તૈયારી કરીને ગયા તો રીઝનિંગ આવ્યું જ નહીં, બકરીના બચ્ચા આવ્યા. બરાબર છે. ગણિત પૂછી લીધું જીપીએસસી લેવલનું, અને હમણાં તલાટી જુનિયર ક્લાર્ક નો હાહાકાર તો ખ્યાલ જ છે. 40 મેરિટ ગયા, પણ ગુજરાતમાં
17 લાખ ફોર્મ ભરાય આવી બૂમ બરાડા પડતા હતા. 17 લાખમાંથી 5000 બાળકો એવા નહીં મળતા કે જે 100 માંથી 40 માર્ક લઈ આવે. સમજો છો તમે મારી વાતનો પૂરો ભાવાર્થ સમજજો. બરાબર છે? બિલકુલ આપણી સાથે ભૂતકાળમાં આવું થયેલું છે અને પછી કોઈ કોર્ટ કેસ કે આને કોઈને કોર્ટમાં પડકારવાથી કોઈ ફાયદો થતો નથી. જાણો છો આપ, મહારાજ સાહેબ હમીરભાઈએ તમે જાણો છો એક પ્રશ્ન કોર્ટમાં પડકારેલો કે ભાઈ તમે જાણો છો અવકાશમાં અંતર માપવાનો એકમ કયો છે? તમને મને બધાને ખબર છે પ્રકાશ વર્ષ છે, પણ તોય એ લોકોએ કિલોમીટર સાચું ચલાવ્યું. જાણો છો ને આપ, જેને ગઈ કોન્સ્ટેબલની પરીક્ષા આપી છે પછી કોર્ટમાં જઈને કોઈ ફાયદો નથી. બરાબર છે? એની કરતા અત્યારે બધા પ્રકરણ કરી નાખો તો ખૂબ બેનિફિટ રહેશે. ચાલો હવે વાત કરી લઈએ રીઝનિંગની. શું ખરેખર રીઝનિંગ 40 માર્કનું છે? આ પ્રશ્નનો જવાબ તમને અહીંયા જ મળી જવો જોઈએ કે જો ગણિત 40 કે 42 નું હોય તો રીઝનિંગ 40 થવાનો કોઈ પ્રશ્ન જ નથી. બરાબર છે? હા, જ્યારે નવો સિલેબસ આવ્યો ત્યારે મેં ઘણી બધી જગ્યાએ યુટ્યુબમાં ઇનઇક્વાલિટી, બરાબર છે, સિલોજી, બરાબર છે, એનાલોજી, આવા અલગ અલગ પ્રકરણો ભણાવતા મેં જોયેલા હતા ઘણા બધા મારા મિત્રોને. કહેવાનો મારો મતલબ એવો છે, બરાબર છે, હવે આમાં ક્યાંય અનઇક્વાલિટી ચેપ્ટર લખ્યું જ નથી. તો જ્યારે પણ તૈયારી કરો છો એક સિલેબસ તમારી સામે હોય તો તમને ખૂબ ફાયદો થાય છે. તમને પૂરેપૂરો આઈડિયા આવી જાય, બાઉન્ડ્રી આપણને ખબર પડી જાય કે ચાલો આ મારી હદ છે આટલામાં જ મારે રમવાનું છે. ચાલો વાત કરીએ રીઝનિંગની. રીઝનિંગમાંથી મેં તમે જાણો છો પ્રોબ્લેમ ઓન એજીસ કાઢી નાખ્યું છે અને રીઝનિંગનો મારા મતે સૌથી મોટો ભાગ એ અર્થમેટિક રીઝનિંગ ભજવશે. જો 30 પ્રશ્નો પૂછાય તો મારું એવું માનવું છે 15 પ્રશ્નો અર્થમેટિક રીઝનિંગ માંથી આવે. ગાણિતિક રીઝનિંગ જેને આપણે કહીએ છીએ. અને ગાણિતિક રીઝનિંગના કયા કયા પ્રકરણો કરવા જોઈએ? નંબર સિરીઝ ફરજિયાત કરવી જોઈએ, આલ્ફાબેટ વાળી સિરીઝ કરવી જોઈએ, આકૃતિઓ આપેલી હોય અને આકૃતિ વાળી પઝલ આપણને સોલ્વ કરવાની કે જેમ કે અહીંયા તમે જાણો છો આવું એક ચોરસ આપેલું હોય, અહીંયા 9 હોય, પછી તો કે અહીંયા 15 હોય, અહીંયા 21 હોય, તો અહીંયા ક્વેશ્ચન માર્ક. આવું કોઈ પણ આપી શકે એમ. આવા ત્રિકોણમાં પણ તમને પ્રશ્ન પૂછી શકાય. આવી ઘણી બધી આકૃતિઓ બનાવીને પ્રશ્ન પૂછી શકાય. કહેવાનો મારો મતલબ આકૃતિમાંથી ખૂટતો અંક ઘણા બધા પ્રશ્નો જોવા મળી શકે. બરાબર છે? પછી તમે જાણો છો જેને આપણે સિલોક કહીએ છીએ અથવા તો જેને આપણે એનાલોજી કહીએ છીએ, બંને ચેપ્ટરો કરેલા હોય તો ફાયદો થશે વિદ્યાર્થી મિત્રો. અને આને તો ક્યારે ભૂલતા જ નહીં. કેલેન્ડર ઘડિયાળ એ ગણિતના જ કોન્સેપ્ટો ઉપર કામ કરે છે અને અર્થમેટિક રીઝનિંગ નો મતલબ જ એવો છે વિદ્યાર્થી મિત્રો કે ગાણિતિક રીઝનિંગ. ભલે કોઈએ કેલેન્ડરને ના લખ્યું હોય પણ મારું એવું જરૂર માનવું છે કેલેન્ડર ઘડિયાળમાંથી એક એક પ્રશ્ન તો આવશે. એકાદો પ્રશ્ન કોડિંગ ડીકોડિંગ માંથી પણ હોઈ શકે, એકાદો પ્રશ્ન તમારો ક્રમ કસોટી માંથી પણ હોઈ શકે. બરાબર છે? નવું સાંભળી જૂનાને સાવ ઇગ્નોર નથી કરી દેવાના. બરાબર છે? પરીક્ષાના દિવસે મળશું, મને પૂરો ભરોસો છે કે કેલેન્ડરનો એકાદ સવાલ તો હશે અને હશે, ઘડિયાળનો એકાદો સવાલ તો આવશે જ. ચાલો આગળ ચાલીએ વિદ્યાર્થી મિત્રો. બ્લડ રિલેશન, અહીંયા સ્પેસિફિક નામ લખ્યું છે બ્લડ રિલેશન, લોહીના સંબંધો, સ્પેસિફિક નામ લખ્યું છે એનો મતલબ 1 માર્કમાં નહીં પૂછાય. કાં તો એ 1, 2, 3, 4 વિધાનો આપીને 3-4 પ્રશ્નો પૂછે, અથવા તો એ 2 વિધાનો આપી અથવા તો 3 વિધાનો આપી તમને નીચે એક સાથે 2 કે 3 પ્રશ્નો પૂછે. તો મારા કહેવાના મતલબ પ્રમાણે ભાઈ લોહીના સંબંધો 2 થી 3 પ્રશ્નો તમારે ગણીને જ ચાલવાના, બિલકુલ ચાલવાના. બરાબર છે? અને મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી આવો જ પ્રશ્ન કે નીચેની માહિતી વાંચીને પ્રશ્ન નંબર 51, 52, 53 ના જવાબ આપો. એમાં એક પરિવારની તમને માહિતી આપેલી હોય, તમારી આખા પરિવારને ડ્રો કરવાનો, પછી નીચે 3 જે પ્રશ્નો આવે એના એક સાથે જવાબ આપવાના. બરાબર છે? કહેવાનો મારો મતલબ સ્પેસિફિક લખ્યું છે તો એનો મતલબ પૂછવા જ માંગે છે. ચાલો આગળ ચાલીએ. એના પછી તો કે વેન ડાયાગ્રામ. વેન ડાયાગ્રામ વિશે આપણે વધુ વાતો નથી કરવી. વેન ડાયાગ્રામ જ્યારે પ્રકરણ બનાવીશું યુટ્યુબ પર ત્યારે આપ જોઈ લેજો. આને આધારિત જેટલા પણ પ્રશ્નો પૂછી શકાય એ બધા તમારે કવર કરવા જોઈએ. એ બધા તમારે કવર કરવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. બરાબર છે? વિઝ્યુઅલ રીઝનિંગ ની વાત કરી લઈએ તો કે ભાઈ આકૃતિ આધારિત પ્રશ્નો. કોઈ વિદ્યાર્થીએ 5મા ધોરણમાં જવાહર નવોદયની તૈયારી કરી હોય તેના આઈડિયા હોય. જવાહર નવોદયની પરીક્ષાના 3 ભાગ આવે. એક ગુજરાતી આવે જેમાં તમારે ફકરા આધારિત પ્રશ્નોના જવાબ આપવાના હોય, એક તમારું ગણિત આવે જેમાં તમારે ગાણિતિક પ્રશ્નો સુગલ કરવાના હોય, અને ત્રીજો ભાગ આવે આકૃતિ. બરાબર છે? આકૃતિ વાળા પ્રશ્નો જવાહર નવોદયની ચોપડીમાં તમને અદ્ભુત જોવા મળશે. મતલબ જેટલા પણ પ્રશ્નો પૂછાયેલા છે ને, સારા જો તમારે પ્રેક્ટિસ કરવી હોય તો કોઈ પણ તમને જવાહર નવોદયની એક ગાઈડ બુક લઈ લેજો. એમાં આખો એક ભાગ જ આકૃતિને લઈને છે.
ત્રણ આકૃતિ આપેલી હોય, હવે ચોથી આકૃતિ કેવી આવશે? એના ચાર ઓપ્શન હોય. જેમ કે એકમાં બિંદુ અહીંયા હોય, એકમાં બિંદુ અહીંયા આવતું હોય, એકમાં બિંદુ ઉપર જતું હોય. તમારે પ્રેક્ટિસ કરવી છે અને કોઈ બુક તમને નથી મળતી તો તમારો નાનો ભાઈ બહેન અથવા તો શેરીમાં કોઈ પણ વિદ્યાર્થી કે જે જવાહર નવોદયની તૈયારી કરતો હોય, એમાં એક આખો સ્પેશિયલ ભાગ આવે છે. પ્રેક્ટિસ રૂપે એનાથી શરૂઆત કરી શકાય. બરાબર છે? બિલકુલ કરી શકાય વિદ્યાર્થી મિત્રો. એ સિવાય તો કે ભાઈ કઈ આકૃતિ અલગ પડે છે? પાસાનું ચિત્ર આપેલું હોય અને તમને પૂછ્યું હોય કે આમાં ખૂટતો અંક કયો છે. બરાબર છે? આવા પ્રશ્નો તમારી સામે આવી શકે. પડછાયા અને પ્રતિબિંબ આધારિત પ્રશ્નો તો હોય જ શકે. તમને આપેલો હોય એસ નામનો અલ્ફાબેટ અને પછી તમને પૂછ્યું હોય કે ભાઈ આને કાચમાં જોતા કયું સાચું છે, તો તમારે એસ ને કાચમાં જે રીતે જોવાતો હોય એવો ઓપ્શન શૂટ કરી અને ટીક કરવો પડે. આ હતો કમ્પ્લીટ મેથ્સ અને રીઝનિંગ નો સિલેબસ. બરાબર છે? કમ્પ્લીટ. અને હા, માહિતીની પર્યાપ્તતા તો રીઝનિંગમાં પણ તમારે કરવાની જ છે, કારણ કે મેં તમને કીધું એમાં 2 લાઈન આપીને કોઈ પણ પ્રકરણનો સવાલ પૂછી શકાય છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે? તો આ તો કરવાનું જ છે. હાજી. તો ખરેખર રીઝનિંગ કેટલા માર્કનું? 40 માર્કનું તો કે નહીં? ખરેખર રીઝનિંગ જે છે એ 28 અથવા તો 30. જો નસીબ સારા રહ્યા તો 30 અથવા તો 28. કહેવાનો મારો મતલબ 42 નું મેથ્સ થાય તો 28 નું રીઝનિંગ, અથવા તો 40 નું મેથ્સ થાય તો 30 નું રીઝનિંગ. બરાબર છે? આ કરો તો 70 આવશે અને આ રીતે પૂછે તો 70 આવશે. પણ હા, આટલું તો મારું શ્યોરિટીથી માનવાનું છે કે ગણિતના 40 કોન્સેપ્ટ તો હશે. ગણિતના 40 સવાલ તો હશે અને હશે. ચાલો હવે મુદ્દા ઉપર આવીએ. બરાબર છે? હવે આવીએ મુદ્દા ઉપર કે કરો સાહેબ હવે મુદ્દાની વાત. શું તમે સાહેબ આ માહિતી આપવાના બહાને પોતાનો કોઈ કોર્સ વેચવા આવ્યા છો? બરાબર છે? કે મારો એક આ રેકોર્ડેડ કોર્સ લઈ લેવાથી પાસ થઈ જાઓ, એક લાઈવ બેચની ઘોષણા કરી દઈએ આપણે કે એ બેચમાં તમે એડમિશન લઈ લો, પાસ થઈ જાઓ. તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે બિલકુલ હા. બિલકુલ સાચું. હું અહીંયા મારો એક કોર્સ જ વેચવા આવ્યો છું. બરાબર છે? બિલકુલ સાચી વાત છે. કોર્સની ફી જાણી લ્યો. શું છે કોર્સની ફી? તો કે કોર્સની ફી છે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે હોવું જોઈએ ઇન્ટરનેટ, અને સૌથી મોટી વાત જે આજકાલના બાળક પાસે નથી, તૈયારી કરતા બાળક પાસે તો ખાસ નથી, હોવો જોઈએ સમય. બરાબર છે? અને આની સાથે એક ત્રીજી વસ્તુ જો હું એડ કરું તો ઈ છે ધીરજ અથવા સંયમ. ધીરજ અથવા સંયમ પણ તમારી પાસે હોવો જોઈએ. બરાબર છે? ના સમજાણું? કાંઈ વાંધો નહીં. કે સાહેબ ઇન્ટરનેટ અને સમય આ કયા પ્રકારની ફીસ થઈ? તો મેં જેમ આગળ કીધું એમ વિદ્યાર્થી મિત્રો, ના ભૂતો ન ભવિષ્યથી સફલમ તમારા માટે લઈને આવી રહ્યું છે. સફલમ તમારા માટે લઈને આવી રહ્યું છે ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત એક આખી મેથ્સ અને રીઝનિંગની યુટ્યુબ બેચ, જે બેચનું નામ આપણે રાખ્યું છે નાઇટ લેમ્પ. વિદ્યાર્થી મિત્રો, નાઇટ લેમ્પ. રોજે રાત્રે 10 વાગ્યાથી આપણે ઓનવર્ડ્સ ભણીશું. 9:30 વાગ્યાથી, સોરી 10 વાગ્યાથી નહીં, રોજે રાત્રે 9:30 વાગ્યાથી ઓનવર્ડ્સ. પછી આપને જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી, કે 9:30 થી 2 કલાક મજા આવી તો 11:30 સુધી, ઓર ભણવાની મજા આવે છે તો 12 વાગ્યા સુધી. પણ ઓછામાં ઓછું 2 કલાક તો ખરું. આપ જાણો છો હમણાં ઇન્સ્ટાગ્રામ ઉપર 75 દિવસના હાર્ડ ચેલેન્જો ખૂબ ચાલ્યા, તો એનાથી જ પ્રેરણા લઈને અમે આપના સમક્ષ મૂકી રહ્યા છીએ મેથ્સ અને રીઝનિંગ નું 75 ડે નું હાર્ડ ચેલેન્જ. આમાં રોજે 2 કલાક એટલે કે 150 કલાકનું શિક્ષણ કાર્ય ફ્રી, એકદમ ફ્રી, એક પણ રૂપિયો બગાડ્યા વગર. અને હા, યુટ્યુબ ઉપર ભણાવવા આવું છું તો એનો મતલબ એવો નહીં કે MCQ સોલ્વ કરાવીશ. ફ્રીમાં ભણાવવા આવું છું તો એનો મતલબ એવો નહીં કે રેન્ડમ MCQ લઈને વહી આવીશ અને સોલ્વ કરાવીશ. જેટલા પણ પ્રકરણોના મેં નામ લખ્યા છે, જેટલા પણ પ્રકરણોના પાછળ જે તમે નામ જોયા, એ પ્રકરણને દિવસ વાઇઝ ટાર્ગેટ કરશું. અમુક પ્રકરણો નાના હોય તો 1 દિવસમાં પૂરા થઈ જાય છે, અમુક પ્રકરણો મોટા હોય તો એ 2 કે 3 દિવસ ચાલે. બરાબર છે? ફરી વખત સાંભળજો મારી વાતને કે આખી બેચ યુટ્યુબ ઉપર, મતલબ દાખલા નંબર 1 થી લઈને દાખલા નંબર છેલ્લા સુધી બેઝિક થી શરૂઆત કરાવીશ કે જે બાળક સાવ ગણિતમાં નવો છે ત્યાંથી, અને એકદમ એડવાન્સ લેવલના કોન્સેપ્ટો ભણાવીશ. ફ્રી બેચ છે, પણ જો કોઈ વિદ્યાર્થીએ કોઈ પણ જગ્યાએથી પેડ બેચ લીધી હોય, એક વખત ભણવા આવજો. જો તમને પેડ બેચ કરતા સારો માહોલ મળે તો જ ફરી વખત અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, બાકી અનસબસ્ક્રાઇબ કરી નાખજો. આ હું અહીંયાથી કહું છું. બરાબર છે? અને વાત નંબર 2, ફ્રી ભણાવું છું તો એનો મતલબ એવો નથી કે ટાઈમ પાસ કરીશ.
કોઈ નોનસેન્સ વાત કર્યા વગર રોજે આપણે 30+ દાખલા ગણવા છે. 70 દિવસ આપણે 30+ દાખલા ગણીએ એટલે 2100 સવાલ થયા. અને ઈ જે 2100 સવાલ જે કોઈ બાળકે પોતાની બુકમાં લખી રાખ્યા છે એનું રિઝલ્ટ અથવા તો એને કેવી પરીક્ષા ગઈ એ પરીક્ષા એમના પેપરમાં પૂછાણું કે ના પૂછાણું મારું ભણાવેલું એનો આપણે છેલ્લા દિવસે ફેસલો કરીશું. જ્યારે આપની પરીક્ષા થાય ત્યારે આપના ખુદના મેસેજો હું આપને બતાડીશ કે આમાંથી કેટલું પૂછાણું. તો મારું એવું માનવું છે વિદ્યાર્થી મિત્રો કે હવે તમારા પ્રશ્નોનો જવાબ મળી ગયો હોવો જોઈએ કે સાહેબ કઈક કોર્સમાં ડિસ્કાઉન્ટ કરી આપો, કઈક ફ્રી કરી આપો, થોડા દિવસનું ફ્રી એક્સેસ આપો. કોઈ થોડા દિવસનું નહીં, બરાબર છે. આખી મેથ્સ રીઝનિંગની બેચ યુટ્યુબમાં ફ્રી. ફરી વખત કહું છું, લાઈવમાં જોડાવવું પડશે તમારે વિદ્યાર્થી મિત્રો, કારણ કે હું આખી બેચ યુટ્યુબ પર નહીં રહેવા દઉં. એવું બની શકે કે એક વિડીયો 3 કે 4 દિવસ પછી ડિલીટ થઈ જાય યુટ્યુબ પરથી. પણ હા, જો તમારે ભણવું છે તો હું ભણાવવા માટે તૈયાર છું. હવે મારે ઈ પણ જોવું છે કે ગુજરાતમાં કેટલા એવા વિદ્યાર્થીઓ છે કે જે સારા કાર્યને સપોર્ટ કરે છે. જો આપનો સાથ અને સહકાર મળ્યો તો આ બેચને આપણે 365 દિવસમાં ફેરવી નાખશું. પરીક્ષા XYZ કોઈ પણ હોય, તમે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરો છો, તમે ભાઈ CCE ની તૈયારી કરો છો, આવનાર પોલીસ કોન્સ્ટેબલ કે PSI ની તમારે તૈયારી કરવી છે, કે કોઈ મારો ભાઈ SSC GD MTS અથવા તો CHSL ની તૈયારી કરતો હોય, તૈયારી કોઈ પણ હોય, મેથ્સ રીઝનિંગ આ લેવલ થી બહાર નહીં જાય એ વસ્તુ પાક્કી છે વિદ્યાર્થી મિત્રો. એ વસ્તુમાં હું એકદમ શ્યોર છું. બરાબર છે. રોજના 30 સવાલો કોઈ પણ પ્રકરણ હોય, અદ્ભુત 30 સવાલો. એનો હું તમને કોન્સેપ્ટ શીખવાડીશ, સાથે સાથે મજબૂત એવી ટ્રીક શીખવાડીશ. હવે સૌથી મોટો પ્રશ્ન કે હું પ્રશ્નો લઈશ ક્યાંથી? તો પ્રશ્નોનો આધાર હું તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો. એક, ગુજરાત સરકારમાં આજ સુધી પૂછાયેલા તમામ પ્રશ્નો. જેમ કે એક પ્રકરણ મેં સરેરાશ પૂછ્યું તો સરેરાશમાં જેટલા પણ સારા કોન્સેપ્ટો ગુજરાતમાં પૂછાણા છે એ બધા લઈ લઈશ. એ સિવાય TCS ના પૂછાયેલા પ્રશ્નો, TCS જે કોઈ શિફ્ટમાં અલગ અલગ પેપર લીધેલા હોય એ દરેક શિફ્ટમાંથી સારા ક્વેશ્ચન કાઢીશ. આના સિવાય તો RS અગ્રવાલ અને અરિહંત જેવી બુકોનો આપણે ઉપયોગ કરીશું અને SSC CGL MTS કે CHSL માં પૂછાયેલા પ્રશ્નો પણ આપણે લઈશું. તો એકદમ પ્રમાણભૂત પ્રશ્નો ભણીશું. એક પણ પ્રશ્ન હું મારા ઘરેથી બનાવીને નહીં આવું. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપના પ્રેમ અને સહકારની ખૂબ જરૂર છે. ક્યારથી આ બેચ? તો આપ જાણો છો 19 તારીખ એટલે કે શુક્રવારે. બરાબર છે. શુક્રવારે રાત્રે 9:30 તમારે બુક પેન લઈને આવી જવાનું છે. બરાબર છે. બુક પેન લઈને આવી જવાનું છે. બરાબર છે. તમે અમને સહકાર કરો, વી વિલ નેવર લેટ યુ ડાઉન. તમને આ યુટ્યુબમાં 150 કલાક ભર્યા પછી પછતાવો નહીં થાય, આની હું તમને શ્યોરિટી આપું છું. અને શુક્રવારે હું ભણીશું તો શુક્રવારે આખો એક કમ્પ્લીટ ટોપિક જે આપણે આગળ વાત કરી, ગુણોત્તર અને શ્રેણી, અથવા તો તમે જેને કહો છો ભાઈ સમાંતર શ્રેણી અથવા તો સમગુણોત્તર શ્રેણી, જે તમે એને કહેતા હો એ. બરાબર છે. આ ટોપિક આખો પૂરો શુક્રવારે સાંજે આ પ્રકરણમાંથી તમારો એક પણ પ્રશ્ન વચ્ચે નહીં, એની હું તમને ગેરંટી આપું છું વિદ્યાર્થી મિત્રો. ફરી વખત મેં તમને કીધું એમ, તમારા સાથ અને સહકારની ખૂબ જરૂર છે. એવા વિદ્યાર્થીઓ સુધી વિડીયો પહોંચાડો કે જેને ખરેખર તૈયારી કરવી છે, અને એવા જનૂની વિદ્યાર્થીઓ જોઈએ છે. વિદ્યાર્થી એવા જ મારા ભાઈઓ બહેનો જોઈએ છે કે જેમાં જનૂન હોય, કઈક કરી છૂટવાની તમન્ના હોય. બાકી હું બેઠો છું, આપનો સહકાર મળતો રહેશે તો મેં કીધું એમ આ સિરીઝને આપણે 365 દિવસમાં ફેરવી નાખશું. બાકી CCE નું તો કમ્પ્લીટ સિલેબસ કવર કરાવીશ, આની હું આપને ખાતરી આપું છું. તમારું કામ, મારું કામ મેં અહીંયાથી પૂરું કર્યું છે. હવે તમારું કામ શરૂ થાય છે. જો તમે આ વિડીયો જોયો છે તો કોઈ પણ તમારો તૈયારી કરતો મિત્ર હોય એના સુધી આ વિડીયો પહોંચાડો. બરાબર છે. મેક્સિમમ લાઈક કરો, કમેન્ટમાં આપના પ્રતિભાવો જણાવો. શુક્રવારે સાંજે 9:30 વાગે બુક, પેન અને ઇન્ટરનેટ લઈને તમે આવી જાઓ. ભણાવવા માટે હું આવી રહ્યો છું. બરાબર છે. આપે મને સાંભળ્યો, આપનો ખૂબ દિલથી આભાર. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.